નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નગરમાં વિવિધ વિકાસના કામો માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધારાસભ્યના હસ્તે અંદાજિત 443 લાખના ખર્ચે પાદરાના 1 થી 7 વોર્ડમાં વિવિધ વિકાસલક્ષી કામો કરવામાં આવશે। રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25 અંતર્ગત પાદરા નગરજનો માટે અંદાજિત 443 લાખના ખર્ચે પાદરા નગરના 1 થી 7 વોર્ડમાં વિવિધ વિસ્તારમાં સીસી રોડ બનાવવા તથા પેવર બ્લોક બેસાડવા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું। પાદરા નગરમાં 1 થી 7 વોર્ડના વિકાસના કામો માટે ચતુર્પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન અને નગરપાલિકાના સદસ્યો સહિત ભાજપ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ પાદરા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 444 લાખ રૂપિયાના કામો અમારા માનનીય યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલા બાપુ, નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની સમગ્ર ટીમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કર્યું હતું। એ 444 લાખ રૂપિયાના કામનું આજે ખાતમુહૂર્ત છે, એમાં વોર્ડ નંબર 1 થી લઈ વોર્ડ નંબર 7 સુધી લગભગ 60 થી 70 લાખ રૂપિયાના દરેક વોર્ડમાં કામ લીધા છે। પેવર બ્લોક, સીસી અને વિગેરે અને છીપ્પાડ તળાવનું 60 લાખ રૂપિયાનું કામ લીધું, જેમાં સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ, બોકડા, રમતગમતના સાધન આ વિગેરે આ ગ્રાન્ટમાં આયોજન કરેલું છે। અને આજે અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય ખાતમુહૂર્ત